શું થઈ શકે છે ગુજરાત હાઈકોર્ટની અંદર આવતીકાલે અને કેમ ચૈતર વસાવાની જામીન અરજી અથવા તો સજા માફી પર સૌ કોઈની નજર છે? કેમ આ ચર્ચાએ ગુજરાતની રાજનીતિમાં હોટ ટોપિક બન્યો? અત્યાર સુધી આ કેસની અંદર તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય ખેડૂતો અને સાથે જ મહિલા આરોપીઓ હતા, એમને જામીન મળી ચૂક્યા છે, પણ ચૈતર વસાવાને હજી સુધી આ કેસમાં જામીન નથી મળ્યા. ચૈતર વસાવા તરફથી અત્યાર સુધીની અંદર આ કેસમાં કોર્ટની અંદર તેમની સજા અંગે રાહત આપવાની માંગણીઓ જે કરવામાં આવી હતી અથવા તો જામીન અંતર્ગત જે વાત કરવામાં આવી હતી એ વાતને લઈને કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત 2 વખત અત્યાર સુધી સુનાવણી હાથ ધરવામાં આવી છે અને હવે આવતીકાલે જે સુનાવણી થવાની છે એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. જો ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે જામીન અથવા તો સજા માફી મામલે કોઈ ચુકાદો આપે છે તો ક્યાંક એ ચૈતર વસાવાને થોડી રાહત મળે, અથવા તો ગુજરાત હાઈકોર્ટ જો એમને રાહત નથી આપતું તો આગામી કાયદાકીય લડાઈ, આગામી કાયદાકીય પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે તેના ઉપર ચર્ચાઓ શરૂ થશે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. ચૈતર વસાવાની સજા માફી અને જામીન અરજીને લઈને ગુજરાત હાઈકોર્ટમાં ફરી એકવાર ચર્ચા થશે અને એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવતીકાલે તેમની જામીન અરજી અંગે કોઈ ચુકાદો આવે તેવી ચર્ચા અત્યારે ચાલી રહી છે. આ કેસ માત્ર ચૈતર વસાવા માટે જ નહીં પરંતુ તેમના પરિવાર અને રાજકીય ભવિષ્ય માટે ખૂબ મહત્વપૂર્ણ છે અને આ એ મહત્વપૂર્ણ ચર્ચાઓની વચ્ચે આવતીકાલે ગુજરાત હાઈકોર્ટની અંદર મહત્વપૂર્ણ દલીલો પણ થશે. શું થઈ શકે છે ગુજરાત હાઈકોર્ટની અંદર આવતીકાલે અને કેમ ચૈતર વસાવાની જામીન અરજી અથવા તો સજા માફી પર સૌ કોઈની નજર છે? શું છે આખો એ મામલો અને કેમ આ ચર્ચાએ ગુજરાતની રાજનીતિમાં હોટ ટોપિક બન્યો? વિગતે ચર્ચા કરી આજના આ અહેવાલમાં. ચૈતર વસાવા સામે વર્ષ 2023ની અંદર જ્યારે તેઓ ચૂંટાયેલા પ્રતિનિધિ એટલે કે ધારાસભ્ય બન્યા બાદ એક કેસની કાર્યવાહી તેમની સામે ચાલી રહી છે. આ કેસમાં ચૈતર વસાવા સહિત અન્ય લોકો એટલે કે તેમના પત્ની અને અન્ય 7 લોકો છે કે જેમની સામે 7 વર્ષની સજાએ નર્મદા સેશન્સ કોર્ટે ફટકારી છે. કાયદાકીય કાર્યવાહી આગળ વધતા મામલો કોર્ટની અંદર અંતે જ્યારે નર્મદા સેશન્સ કોર્ટે 7 વર્ષની સજા ફટકારી છે ત્યારે આ કેસ ન માત્ર ચૈતર વસાવા પરંતુ રાજકીય રીતે પણ ખૂબ ચર્ચાની અંદર આવ્યો છે. જ્યારે આ ઘટના બની હતી એ દરમિયાન કેટલાક મહિનાઓ સુધી સતત ડેડિયાપાડાના ધારાસભ્ય એ તેમના વિસ્તારથી, તેમના પરિવારથી દૂર રહ્યા હતા. અચાનક તેઓ એ કોર્ટની અંદર હાજર થાય છે અને ત્યારબાદ આ કેસની અંદર તેમને જામીન મળે છે અને અંતે નર્મદા સેશન્સ કોર્ટ દ્વારા તેમને દોષી જાહેર કરી અને 7 વર્ષની સજા અને સાથે જ કેટલીક રકમનો દંડ ફટકારે છે. પણ આ ચર્ચાએ સૌ કોઈ જાણે છે કે વર્ષ 2023ની અંદર શું થયું. અત્યાર સુધી આ કેસની અંદર તેમના પત્ની શકુંતલા વસાવા સહિત અન્ય ખેડૂતો અને સાથે જ મહિલા આરોપીઓ હતા, એમને જામીન મળી ચૂક્યા છે, પણ ચૈતર વસાવાને હજી સુધી આ કેસમાં જામીન નથી મળ્યા. ખાસ આદિવાસી સમાજ, ખેડૂતો અને સ્થાનિકોના મુદ્દાઓને લઈને સતત સક્રિય રહેલા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની સામે અનેક વખત કાયદાકીય કાર્યવાહી થઈ ચૂકી છે. સજાના મામલે રાજકીય ચર્ચાઓ તેજ બની છે અને આ કેસમાં જ્યારે સજા ફટકારી ત્યારબાદ ચૈતર વસાવા તરફથી કાયદાકીય રીતે ગુજરાત હાઈકોર્ટનો દરવાજો એ ખખડાવવામાં આવ્યો હતો. હાઈકોર્ટમાં મુખ્યત્વે 2 મુદ્દાઓને લઈને અરજી કરવામાં આવી હતી. પહેલો મુદ્દો સજા માફી અથવા તો સજા પર રાહત અને બીજો મુદ્દો હતો જામીન. ચૈતર વસાવા તરફથી અત્યાર સુધીની અંદર આ કેસમાં કોર્ટની અંદર તેમની સજા અંગે રાહત આપવાની માંગણીઓ જે કરવામાં આવી હતી અથવા તો જામીન અંતર્ગત જે વાત કરવામાં આવી હતી એ વાતને લઈને કાયદાકીય પ્રક્રિયા અંતર્ગત 2 વખત અત્યાર સુધી સુનાવણી હાથ ધરવામાં આવી છે. બંને વખત જે સુનાવણી થઈ એ 2 કલાક કરતાં વધારે સમય સુધી ગુજરાત હાઈકોર્ટની અંદર ચર્ચાઓ ચાલી. બંને વખત કોર્ટ સમક્ષ વિવિધ કાયદાકીય દલીલો કરવામાં આવી અને હવે આવતીકાલે જે સુનાવણી થવાની છે એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. ચૈતર વસાવાના કેસમાં ગુજરાત હાઈકોર્ટે પહેલેથી જ 2 વખતની સુનાવણી જ્યારે કરી હતી એટલે કે હવે આ મામલો શરૂઆતી તબક્કામાં નથી. બંને પક્ષો તરફથી પોતપોતાની દલીલો અત્યાર સુધી કોર્ટની અંદર કરવામાં આવી છે. બીજી વખત જ્યારે કોર્ટની અંદર ચૈતર વસાવાને લઈને દલીલો થઈ હતી એ દરમિયાન સરકારી વકીલે ચૈતર વસાવાના ભૂતકાળના કેટલાક કેસોને લઈને પણ દલીલો કરી હતી.
હવે જ્યારે સરકાર પક્ષે બંને તરફે દલીલો કરવામાં આવી ત્યારે આવતીકાલની સુનાવણી એ ગુજરાત હાઈકોર્ટની અંદર કઈ દિશામાં આગળ વધે છે તેના ઉપર સૌ કોઈની નજર એટલા માટે છે કે જો ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ આવતીકાલે જામીન અથવા તો સજા માફી મામલે કોઈ ચુકાદો આપે છે તો ક્યાંક એ ચૈતર વસાવાને થોડી રાહત મળે, પરંતુ બીજી તરફ અરજી પર અથવા તો ગુજરાત હાઈકોર્ટ જો એમને રાહત નથી આપતું તો આગામી કાયદાકીય લડાઈ, આગામી કાયદાકીય પ્રક્રિયા કેવી રીતે આગળ વધે છે તેના ઉપર ચર્ચાઓ શરૂ થશે. આવતીકાલે ચૈતર વસાવાની જામીન અરજી અંતર્ગત ચુકાદો આવે આવી ચર્ચાઓ એ ખૂબ ગુજરાતની રાજનીતિની અંદર અને આમ આદમી પાર્ટીના નેતાઓ એ ચર્ચાઈ રહ્યા છે. એવી શક્યતાઓ પણ વ્યક્ત થઈ રહી છે કે હાઈકોર્ટ તરફથી ચુકાદો આવી શકે છે અથવા તો મહત્વપૂર્ણ નિર્ણય આવી શકે છે. જો ચૈતર વસાવાને જામીન મળે તો તેમના પરિવાર માટે એક મોટી રાહત એટલા માટે કહી શકાય કે શકુંતલા વસાવાને આ કેસમાંથી જામીન મળી ચૂક્યા છે અને ચૈતર વસાવાના પત્ની એ જેલની બહાર છે. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના રાજકીય ભવિષ્યને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે અને બીજી તરફ તેમના સમર્થકો પણ એવી રાહ જોઈ રહ્યા છે કે આ નિર્ણય ખૂબ મહત્વનો છે અને આવનારા સમયમાં એટલે કે આવતીકાલે જો તેમને જામીન મળે છે તો ક્યાંક ગુજરાતની રાજનીતિની અંદર ખૂબ મોટા સમાચાર કહી શકાય. સાથે જ ચૈતર વસાવા માત્ર એ રાજકીય નેતા નહીં પરંતુ તેમના વિસ્તારની અંદર તેમનો સામાજિક ગરબો પણ ખૂબ મોટો છે. અંબાજીથી ઉમરગામ વિસ્તારની અંદર આદિવાસી પટ્ટાઓની અંદર તેમની ખૂબ સારી એવી પકડ છે, એટલા માટે ત્યાં પણ આ નિર્ણયને લઈને ખૂબ જોરશોરથી ચર્ચા ચાલે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. અને આ જ શક્યતાઓની વચ્ચે હવે એક ચર્ચા એ ફરી એકવાર શરૂ થઈ છે કે જો ગુજરાત હાઈકોર્ટે તેમને જામીન નથી આપતું તો શું થઈ શકે અથવા તો ગુજરાત હાઈકોર્ટ આવતીકાલના એ સુનાવણી બાદ શું કોઈ ચુકાદો આપી શકે. તો અત્યારે એવી ચર્ચા ચાલી રહી છે કે જો ચૈતર વસાવાને કાયદાકીય રીતે રાહત ન મળે અથવા તો તેમને ગુજરાત હાઈકોર્ટ તરફથી આ નિર્ણય એ અનામત રાખવામાં આવે અને વધુ સુનાવણી નક્કી કરવામાં આવે તો આગામી દિવસોમાં કાયદાકીય પ્રક્રિયા એ પરિવારને પણ રાહ જોવી પડશે, તેમના સમર્થકોને પણ અને તેમની રાજકીય પાર્ટીને પણ. આ સમગ્ર મામલામાં એક મહત્વપૂર્ણ બાબત એ છે કે અત્યાર સુધીમાં કેસ સાથે જોડાયેલા 6 લોકોને જામીન મળી ચૂક્યા છે. આ હવે 6 લોકોને જે જામીન મળ્યા છે એ જે જામીન અરજીની અંતર્ગત સુનાવણી અને દલીલો થઈ હતી એ જ પ્રકારે દલીલો હવે ગુજરાત હાઈકોર્ટમાં ચૈતર વસાવા પક્ષે પણ થાય તેવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. ગુજરાત હાઈકોર્ટ શું નિર્ણય લઈ શકે છે તેને લઈને કાયદાકીય વિકલ્પો પણ છે, જેમાં પહેલો વિકલ્પ છે ચૈતર વસાવાની જામીન અરજી પર નિર્ણય કરી તેમને રાહત આપવી. બીજો વિકલ્પ છે વધુ સુનાવણી માટે એ સમય એટલે કે કોઈ તારીખ આપવી. અને આ તમામની વચ્ચે ત્રીજો વિકલ્પ પણ ગુજરાત હાઈકોર્ટ પાસે હોઈ શકે કે જ્યાં સજા સંબંધિત અરજી પર વિગતવાર કાયદાકીય ચર્ચા કરીને નિર્ણય અનામત રાખવો. ચોથો વિકલ્પ છે હાઈકોર્ટ દ્વારા જામીન અરજી અથવા સજા અંગે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવી અથવા તો જે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૂંટાયેલા પ્રતિનિધિ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિની સજા માફી અથવા તો તેમની અરજી અંગે કાયદાકીય દિશા નિર્દેશ આપવામાં આવે. આખરી નિર્ણય સંપૂર્ણપણે હાઈકોર્ટની સુનાવણી પર અત્યારે જોવા મળી રહ્યો છે અને આ નિર્ણયને લઈને હવે ચર્ચાઓ તેજ થઈ છે. આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ એવું માની રહ્યા છે કે તેમના જામીન આવતીકાલે થઈ શકે છે. હવે જોવાનું રહેશે ડેડિયાપાડાના ધારાસભ્યના ચૈતર વસાવાના રાજકીય ભવિષ્ય અને તેમની આખી આ સજા માફીને લઈને હાઈકોર્ટ તરફથી શું નિર્ણય આવે છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.